નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંસદમાં સહવરિષ્ઠ સાંસદો સાથે મળીને લોકસભાના આદરણીય અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીને ન્યાયમૂર્તિ યશવંત વર્માને હટાવવાના હેતુથી એક રજૂઆત પત્ર સોંપ્યું। આ રજૂઆતમાં ભારતના સંવિધાનના અનુચ્છેદ 124, 217 અને 218 હેઠળ જસ્ટિસ વર્મા વિરુદ્ધ ઇમ્પીચમેન્ટ દૂષણ પ્રક્રિયાની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। જસ્ટિસ વર્માના ઇમ્પીચમેન્ટ માટે ભારત સંવિધાનના અનુચ્છેદ 124, 217 અને 218 હેઠળ 145 લોકસભા સભ્યોએ હસ્તાક્ષરિત રજૂઆત પર સાઇન કર્યા છે। બીજેપી, કોંગ્રેસ, ટીડીપી, જેડીયુ, જેડીએસ, જનસેના પાર્ટી, એજીપી, એસએસ, શિંદે જૂથ, એલજેએસપી, એસકેપી, સીપીએમ સહિત અનેક રાજકીય પક્ષોના સાંસદોએ આ રજૂઆતમાં સાઇન કર્યા છે। આ પગલાં એ પછી લેવામાં આવ્યા છે જ્યારે 15 માર્ચ 2025ના રોજ દિલ્હીમાં જસ્ટિસ વર્માની સત્તાવાર નિવાસ પર બળી ગયેલા તથા અર્ધ બળેલા ₹500ના નોટોના જથ્થાનો શોધ થયો હોવાના આક્ષેપો સામે આવ્યા હતા। હવે સંસદ આ મામલાની તપાસ કરશે।